નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સહિત અને પંડિત જયચંદી શાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ એમાંથી આપણને પ્રયોજનભૂત વાત સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે આપણે લોક ભાવનાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને લોક ભાવનાની ગાથા 144 સુધી એટલે કે સળંગ ગાથા 144 સુધી આપણે વાંચનમાં લીધું છે, સ્વાધ્યાય કર્યો છે. 139 ગાથાથી 144 ગાથા સુધીનો જે સ્વાધ્યાય ગઈ વખતે કર્યો એ પછીથી એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તો એ વિસ્તારનો કેટલોક ભાગ આપણે વાંચનમાં લીધો છે, એટલે શેષ ભાગ આજે વાંચનમાં લઈએ એને બદલે આપણે પહેલેથી જે બધું વાંચનમાં લઈએ છીએ. 142 ગાથા સુધીની વાતને ગુરુદેવે આવરી લઈ અને જે વિસ્તાર કર્યો છે તે આપણે ગઈકાલે જે વાંચનમાં લીધો એ અને પછી આગળનું એ બધું આજે ફરીથી લઈએ છીએ. તો તાત્પર્યભૂત વાત આ બધામાંથી જે છે તે સમજતા પહેલા જરાક જોઈએ કે શેની વાત, તેના તાત્પર્યની વાત ચાલી રહી છે. તો ગાથાઓ તરફ ફરીથી દ્રષ્ટિપાત કરીએ તો એમાં એ વાત આવી 140મી ગાથા 139મી ગાથાની અંદર એ વાત આવી કે મન વચન કાય ઇન્દ્રિય શ્વાસોશ્વાસ અને આયુનો ઉદય એના સંયોગથી તો ઉપજે એ જીવ અને એના વિયોગથી મરે તેને પ્રાણ કહે છે. એ પ્રમાણે 10 પ્રાણની વાત આવી અને 10 પ્રાણને આપણે સમજ્યા કે અને એ પ્રમાણેમાં એક ઇન્દ્રિયને કેટલા પ્રાણ છે, 2 ઇન્દ્રિય ને 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય ને સંવેદનને કેટલા પ્રાણ છે એ બધી વાત આપણે લીધી 140ની અંદર. પછી 141ની અંદર અપર્યાપ્ત દશામાં કેટલા પ્રાણ હોય છે, તો એમાં જે પ્રાણ ઓછા હોય છે એ પ્રમાણે એ વાત પણ આપણે એમાંથી સમજાવી. એ પછીથી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય એટલે વિકલત્રય એ જીવોનું સ્થાન દર્શાવવામાં આવ્યું 142મી ગાથાની અંદર. એમના સ્થાનની વાત કરી અને એમાં ભાવાર્થની અંદર એમ વાત કરી કે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિદેહ એ કર્મભૂમિના ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભ દ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે તે પર્વતની પાછળના અડધા સ્વયંપ્રભ દ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે. એટલે ક્યાં છે એનો આખો આપણને વિચાર આપી દીધો કે ક્યાં આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય વાળા જીવો છે. તેથી અન્ય જગ્યાએ નથી, પણ હવે આ જે આટલો બધો વિસ્તાર કર્યો એમાં બધે આવી ગયા. અને પછી તિર્યંચની વાત કરતા પછી કહે છે કે હવે 2.5 દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત પર્વત માફક છે એમ કરી અને પછી 143ની અંદર એ વાત કરી કે હેમવત ક્ષેત્રમાં જો આ ક્ષેત્ર જે છે ભરત ક્ષેત્ર, હેમવત ક્ષેત્ર, આ બધા જે ક્ષેત્ર જે છે તે 7 ક્ષેત્ર જે થયા એમાં 6 પર્વતોને કારણે એ ક્ષેત્ર થયા છે એ વાત આવી ગઈ છે. અને ફરીથી આપણે એનું પુનરાવર્તન આજે પછીથી લઈશું. મૂળ વાત પૂરી થયા પછીથી એ 7 ક્ષેત્રો છે. તેમાંનું આ હેમવત ક્ષેત્રમાં એ જગન્ય ભોગ ભૂમિ છે. માનુષતર પર્વતથી આગળના સંખ્યાત દ્વીપ, સમુદ્ર તથા અડધા સ્વયંપ્રભ નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જગન્ય ભોગ ભૂમિ જેવી રચના છે અને ત્યાંના તિર્યંચોના આયુષ્ય કાય હેમવત ક્ષેત્રના તિર્યંચો જેવા છે. આમ વાત અહીંયા લીધી છે. અને પછી 144ની અંદર
જળચર જીવોના સ્થાનની વાત કરી. એમાં લવણોદધી સમુદ્રમાં, કાલોદધી સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂ રમણ સમુદ્રમાં જળચર જીવો છે. બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જળચર જીવો નથી. અને પછી દેવના સ્થાનની વાત 145માં કરે છે. તો આપણે 144 ગાથા સુધી આ વાંચનમાં લીધું છે, પણ એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આખો વિસ્તાર પ્રયોજનભૂત આધ્યાત્મિક વિસ્તાર છે, અને એ વિસ્તાર આપણે તો સમજવાનો છે. તો ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ કહે છે કે આત્માનું ભાન કરીને ભગવાન કેવળ જ્ઞાન પામ્યા. આપણે આ વાંચનમાં ગઈકાલે લીધું છે એટલે એનો વિસ્તાર આપણે નહીં કરીએ. તેમના જ્ઞાનમાં લોક અલોક સમસ્ત પદાર્થો પ્રત્યક્ષ જણાયા. ભગવાનના જ્ઞાનમાં લોક અલોક સમસ્ત પદાર્થો પ્રત્યક્ષ જણાયા અને દિવ્ય ધ્વનિમાં તેવું કહેવાયું. દિવ્ય ધ્વનિમાં એ વાત એ જ રીતે આવી. તે લોકના સ્વરૂપનું આ વર્ણન છે. આવા લોકના સ્વરૂપની વિચારણા ખરેખર તો તે જ કરી શકે કે જેને આત્માના જ્ઞાનનું સર્વજ્ઞપણું પ્રતીતિમાં બેઠું હોય. આત્માના જ્ઞાન સ્વભાવનું સર્વજ્ઞપણું, આત્માનો જ્ઞાન સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ છે. જે પ્રગટ કરે છે એને સર્વજ્ઞપણું હોય છે, પણ જેને નથી પ્રગટ કર્યો એનો પણ સ્વભાવ તો સર્વજ્ઞ સ્વભાવ જ છે. જ્ઞાનનો સ્વભાવ સર્વજ્ઞપણું છે. જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ એટલે સર્વજ્ઞપણું. આત્મામાં પુણ્ય પાપના ભાવ થાય તે વિકાર છે, તે જ્ઞાન સ્વભાવ નથી. દેહ આદિ તો જડ છે, તે પણ જ્ઞાન સ્વભાવથી જુદા છે. પુણ્ય પાપના ભાવ છે એ પણ જુદા, અને દેહ છે એ પણ જુદો, અને કર્મણ શરીર ને તેજસ શરીર આ બધું આત્માથી જુદું ભિન્ન છે. તે પણ જ્ઞાન સ્વભાવથી બધું જુદું છે, અને અધૂરું જ્ઞાન છે તેટલો પણ ખરેખર સ્વભાવ નથી. એટલે ઉઘાડ ઓછો છે તો એટલો કઈ જ્ઞાન સ્વભાવ નથી, એ તો ઉઘાડ ઓછો છે. જ્ઞાન સ્વભાવ તો પરિપૂર્ણ છે. આત્માનો જ્ઞાન સ્વભાવ બધાને પરિપૂર્ણ જાણે તેવો છે, જ્ઞેય માત્રને જાણે તેવો છે. આમ પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે એવી શ્રદ્ધા પહેલા સવિકલ્પ દશામાં કરે, અને એવા જ્ઞાન સ્વભાવ દ્રષ્ટિ કરે અને અલ્પજ્ઞતા વિકાર તથા જડને હે જાણે, તે જ ખરેખર સર્વજ્ઞને જાણે. અને સર્વજ્ઞે કહેલા લોકના સ્વરૂપની યથાર્થ અનુપ્રેક્ષા પણ તેને જ હોય. લોક ભાવનાની વાત છે, લોક અનુપ્રેક્ષાની વાત છે. તો લોક અનુપ્રેક્ષાની વાતમાં જેને આટલી બધી સૂક્ષ્મતાથી લોક અને એની અંદર રહેલા જીવોને આ બધી વાત આવે છે, તો એ ઉપરથી એને સમજાઈ જવું જોઈએ જીવને કે આટલું બધું જ્ઞાન કેવી રીતે થાય. સર્વજ્ઞ પરમાત્માને એટલું જ્ઞાન કેવી રીતે થયું? શું સર્વજ્ઞ પરમાત્મા બધે ફરી વળ્યા હતા? ત્યાં જઈને જોવા ગયા હતા? મહાવીર સ્વામી ભગવાન અહીંયા એમને 30 વર્ષની ઉંમરે દીક્ષા, 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન, અને 72 વર્ષ તો નિર્વાણની ઉંમરે તો નિર્વાણ પામ્યા. તો એમાં એ આ બધું કેવી રીતે એમણે જાણ્યું? આટલા બધાનું જ્ઞાન ભગવાનની વાણીમાં આવ્યું ને, દિવ્ય ધ્વનિમાં આ બધું આવ્યું ને, તો કેવી રીતે આવ્યું? એમણે જાણ્યું કેવી રીતે? આટલી બધી સૂક્ષ્મ વાતો બધી કેવી રીતે જાણી? એનો જરાક વિચાર કરીએ તો ગુરુદેવ કહે છે કે આપણને ખ્યાલ આવે કે એ બધું જ્ઞાનનો જ સ્વભાવ છે. સર્વજ્ઞતાનો એમાં વિચાર આપણને આવે છે કે એ સર્વજ્ઞપણું જે છે તો એ આત્માનો એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે એવો નિર્ણય થાય, અને જેને એવા આત્માના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો છે. કેવી રીતે થયો છે? તો કે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ એ સ્વભાવને પૂર્ણપણે પ્રગટ કર્યો છે. એ ઉપરથી જેને એવો નિર્ણય થયો છે એને જ સાચા અર્થમાં આ લોક ભાવનાનું સ્વરૂપ સમજાયું છે એમ કહેવાય. બાકી લોકનું આ બધું જે વર્ણન કરવામાં આવ્યું એમાં કઈ લોક ભાવનાની વાત નથી. એ ઉપરથી સમજવાનું છે કે આટલી બધી સૂક્ષ્મતાથી જે જ્ઞાન થયું તે જ્ઞાન જાણવા વાળું જ્ઞાન કેવું? અનંત જ્ઞેયને જાણે એવું જ્ઞાન છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞેય માત્રને જાણે એવો છે. અને એવું સર્વજ્ઞ પરમાત્માનું ને એવું જ્ઞાન પ્રગટ થયું છે. એવા કેવળ જ્ઞાનને અમને પ્રગટ કર્યું છે.
તો એ ક્યાંથી પ્રગટ કર્યું છે? તો કે જ્ઞાન સ્વભાવ જીવ માત્રનો એવો છે. અને આ વાત આપણે આ લોક ભાવના દ્વારા સમજવાની છે. લોક ભાવના દ્વારા તાત્પર્યભૂત વાત તો આ છે, આત્માના જ્ઞાન સ્વભાવનો એમાંથી આપણે નિર્ણય કરવાનો છે. લોક ભાવનામાં લોકનું સ્વરૂપ જે રીતે વર્ણવવામાં આવ્યું એ ઉપરથી આપણે વિચાર એ કરવાનો છે કે આત્માનું સ્વરૂપ કેવું છે, જ્ઞાન સ્વરૂપ કેવું છે, જ્ઞાન સ્વભાવ કેવો છે, એનો નિર્ણય કરવાનો છે. એટલે લોક ભાવના દ્વારા એક બહુ મહત્વની કડી આપણને પ્રાપ્ત થાય છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એ જ્ઞાન જ્ઞેય માત્રને જાણે એવું છે. અને એટલા માટે તો આ લોકનું સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો એવો જ્ઞાન સ્વભાવ મારો છે એમ આ લોક ભાવના ઉપરથી આપણે બોધપાઠ લેવાનો છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ બધાને પરિપૂર્ણ જાણે તેવો છે. આમ પોતાના પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરે અને અલ્પજ્ઞતા, વિકાર તથા જડ ને હે જાણે, છોડવા લાયક જાણે, તે જ ખરેખર સર્વજ્ઞને જાણે અને સર્વજ્ઞે કહેલા લોકના સ્વરૂપની યથાર્થ અનુપ્રેક્ષા પણ તેને જ હોય. નમો અર્યંતાણમ એમ બોલે પણ અર્યંત ભગવાનનું સ્વરૂપ જાણે નહીં તો તેને કાંઈ લાભ નથી. જેમ રેકર્ડ બોલે છે તેમ તે જીવ સમજાવીને બોલે છે નમો અર્યંતાણમ, પણ એમ અર્યંત પરમાત્માના સ્વરૂપને જાણતો નથી તો એને શું લાભ છે? એટલે જેમ રેકર્ડ બોલે તેમ એ જીવ સમજાવીને બોલે છે અને તેમાં કાંઈ ફેર નથી. જો સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીત થાય. સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની, પોતાનો આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, પોતાના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થાય. એની શ્રદ્ધા બેસે કે સર્વજ્ઞતા તો પોતાને વિશે પણ પડી છે એમ એને શ્રદ્ધા થાય. અને પુણ્ય પાપ તથા અલ્પજ્ઞતાની રુચિ રહે નહીં. જેણે આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટવાની તાકાત માની તે પુણ્ય પાપથી લાભ માને નહીં. ભગવાનને સર્વજ્ઞતા પ્રગટ થઈ એનો બધી જ રીતે વિચાર કર્યો, કેવી રીતે થઈ એમનો પુરુષાર્થ એ તો વિચાર કર્યો, પણ સાથે સાથે એ કેવી રીતે એટલે શા માટે થઈ? તો કે જ્ઞાન સ્વભાવ એવો હતો માટે થયું. તો જ્ઞાન સ્વભાવ જીવ માત્રનો એવો જ છે અને એના ઉપરથી વાત પોતાની ઉપર ઉતારવાની છે કે મારો પણ જ્ઞાન સ્વભાવ તો એવો જ છે. અને એ વાત ભગવાનના જ્ઞાનમાં આવી છે કે ભાઈ તારો જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ છે, તું એનું લક્ષ કર તો તને અનુભૂતિ થાય. જેણે આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટવાની તાકાત માની તે પુણ્ય પાપથી લાભ માને નહીં, પછી એ શુભભાવથી લાભ માને નહીં. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં લાખો સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે. એટલે હરિયંત પરમાત્મા બિરાજે છે, કેવળી પરમાત્મા બિરાજે છે. 20 તીર્થંકર ભગવાન છે અને બીજા લાખો ત્યાં હરિયંત ભગવાન છે, કેવળી પરમાત્મા છે. એ બધા હરિયંત ભગવાન છે. 20 તીર્થંકર ભગવાન અને બીજા કેવળી ભગવાન બધા હરિયંત ભગવાન છે. બધા સર્વજ્ઞ છે, બધા સર્વજ્ઞ છે. આ એક વાત કરી. તો એ બધાને તો સર્વજ્ઞતા છે, પણ એ સિવાય જે અનંત સિદ્ધ થઈ ગયા એ અનંત સિદ્ધોએ પણ એવી સર્વજ્ઞતા પ્રગટ કરી હતી. એવું 13મું ગુણસ્થાન એમને આવ્યું ને ત્યાર પછીથી આયુષ પૂરું થતા એ સિદ્ધ થયા. તો એ બધા પણ સર્વજ્ઞ જ હતા અને અત્યારે પણ સર્વજ્ઞ જ છે. સિદ્ધ દશા થઈ છે તો એ સર્વજ્ઞતા પ્રગટ થયા પછી છે. તો અનંતા સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો એ પણ સર્વજ્ઞ છે, એ સર્વજ્ઞપણે બિરાજે છે. પણ એમને કાંઈ જગતના જ્ઞેયોને જાણવા છે? ના, જગતના જ્ઞેય માત્ર એમના જ્ઞાનમાં પણ ઝળકે છે, પણ એ તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવ્યા બાદ સુખ, શાંતિ, આનંદને અનુભવી રહ્યા છે. તો એમને બધાનો વિચાર કરીએ તો એ બધાને સર્વજ્ઞપણું ક્યાંથી આવ્યું? બહારથી નથી આવ્યું, પણ અંદરની શક્તિના અવલંબનથી તે કેવળ જ્ઞાન અને પરમાત્મા દશા પ્રગટી છે. તેમની વર્તમાન પર્યાયે અંતર્મુખ સ્વભાવનું અવલંબન લીધું હતું. જ્યારે પુરુષાર્થ કર્યો ત્યારે શું કર્યું એમણે? તો કે છે પોતાના પરમાત્મા સ્વભાવનો નિર્ણય કરી અને એ અંતર્મુખ થઈ અને પોતાના સ્વભાવનું અવલંબન લીધું હતું.
એમાં પછી બહારમાં કોઈ નિમિત્તને કારણે કાંઈ થયું છે એવી વાત નથી. કોઈ નિમિત્ત કે પુણ્ય પાપ કે અલ્પજ્ઞતાના અવલંબને કેવળ જ્ઞાન થતું નથી. આવી શક્તિ પોતાના આત્મામાં પણ ભરી છે. આ આત્મા પોતે શક્તિપણે કેવળ જ્ઞાનની મૂર્તિ છે. શક્તિપણે તો દરેક આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એની પ્રતીતિ વગર 9 લાખ કે તેથી પણ વધારે નવકાર જપે તો પણ કાંઈ ધર્મ થાય નહીં. આવી પ્રતીતિ હોવી જોઈએ, આવી શ્રદ્ધા હોવી જોઈએ પોતાના જ્ઞાન સ્વભાવની. અને એ પછી એ અરિહંત પરમાત્માને નમસ્કાર કરે છે, એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને નમસ્કાર કરે છે, તો એની પોતાના સ્વભાવ માટેની દ્રઢતા વધતી જાય છે, પોતાના જ્ઞાન સ્વભાવની દ્રઢતા વધતી જાય છે અને પ્રભુનું ખરેખરું મહાત્મા આવતું જાય છે. અને એમ જ આગળ વધતા પછી એ સમ્યક દર્શન અને પછી આગળનો પુરુષાર્થ કરી શકે છે. એટલે કે છે કે એની પ્રતીતિ વગર 9 લાખ કે તેથી પણ વધારે નવકાર જપે તો પણ કાંઈ ધર્મ થાય નહીં. જેણે આત્માના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ કરી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા અને તેઓ સમકિતી જીવ જ આ સર્વજ્ઞ દેવે કહેલા લોકની ભાવના ભાવે છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગુરુદેવ કહે છે કે જેણે આત્માના સર્વજ્ઞ સ્વભાવની, પોતાના સર્વજ્ઞ સ્વભાવની શ્રદ્ધા કરી, પ્રતીત કરી, તો તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા એટલે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એમ બેઠું, પોતાનામાં સર્વજ્ઞતા પડી છે એવો નિર્ણય થયો. અને એવો સમકિતી જીવ જ આ સર્વજ્ઞ દેવે કહેલા લોકની ભાવના ભાવે છે. તે કહે છે કહો સર્વજ્ઞ દેવે પોતાના જ્ઞાનમાં લોકાલોકને પ્રત્યક્ષ દેખ્યો છે. લોકને અને અલોકને પ્રત્યક્ષ પોતાના જ્ઞાનમાં જોયું છે. અને મારામાં તેવી તાકાત છે તેના અવલંબને હું કેવળ જ્ઞાન પ્રગટ કરીશ ત્યારે મારા જ્ઞાનમાં પણ લોકાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખીશ. સર્વજ્ઞ જે જોયું છે એનો નિર્ણય કરી અને પછી એ ઉપરથી જીવે એ વિચાર કરવાનો છે કે મારો પણ એવો સ્વભાવ છે, એટલે જેમ સર્વજ્ઞએ આ લોકાલોકને જે રીતે જોયું છે તો એવી રીતે હું પણ જોઈશ, એવી સર્વજ્ઞતા પ્રગટ કરીશ અને હું પણ એને એવી જ રીતે જોઈશ. એટલે એ મારા જ્ઞાનનું જ્ઞેય થશે. વર્તમાનમાં ઉઘાડ ઓછો છે છતાં પણ મને એનો નિર્ણય તો છે કે લોકનું સ્વરૂપ આવું છે. એટલે કેવી રીતે એ વિચાર કરે છે ધર્મી એમ વિચાર કરે છે કે મારામાં તેવી તાકાત છે, લાયકાત છે, એવી રીતે હું સક્ષમ છું, તો હું પણ આત્માના અવલંબને કેવળ જ્ઞાન પ્રગટ કરીશ ત્યારે મારા જ્ઞાનમાં પણ લોકાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખીશ. સર્વજ્ઞ સિવાય લોકનું આવું સ્વરૂપ કોઈ પ્રત્યક્ષ જોઈ શકે નહીં. એટલે સર્વજ્ઞની પ્રતીતિ વગર આવી ભાવના થઈ શકે નહીં. અને પોતાના જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ દ્રષ્ટિ થયા વગર સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ થાય નહીં. પોતાના જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ દ્રષ્ટિ થયા વગર સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ થાય નહીં એમ કેમ થાય? સર્વજ્ઞ તો પોતાથી જુદા બહાર બિરાજે છે, તો એમની પ્રતીતિ તો એમનું લક્ષ્ય કરીને થઈ જાય ને. તો ગુરુદેવ એમ કેમ કે છે કે ના, પોતાના જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ દ્રષ્ટિ થયા વગર સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ થાય નહીં. એટલા માટે કહ્યું છે કે આપણે જે સમ્યક દર્શન વિના, અનુભૂતિ વિના સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય, ચમોસરણમાં આપણે એમના દર્શન કરીએ, એમની વાણી સાંભળીએ, તો પણ સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ આપણને થતી નથી. કેમ કે એ જ્ઞાન સ્વભાવ જે છે એમનો પૂરેપૂરો ઉગડ્યો છે, કેવળ જ્ઞાન થયું છે, કેવળ દર્શન થયું છે. આ જે જ્ઞાન સ્વભાવ જે છે એનો અંશ પણ આપણને ન પ્રગટ્યો હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે એ જ્ઞાન સ્વભાવ કેવો છે?
એટલે પોતાના જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ દ્રષ્ટિ થાય અને અનુભૂતિ થાય ત્યારે આપણને પોતાના જ્ઞાન દર્શન અનંત ગુણના જે ભાવ જે છે એનો અંશ પ્રગટ થાય છે. એટલે જ્ઞાન સ્વભાવનો અંશ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે જ્ઞાન સ્વભાવ કેવો છે. અને એવો જ્યારે આપણને અંશ પ્રગટ થાય છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે પૂર્ણ જ્ઞાન સ્વભાવ જ્યારે પ્રગટ થશે તો કેવો હશે. જે બીજને જુએ છે, બીજના ચંદ્રને જુએ છે, એને ખ્યાલ આવે છે કે આખો ચંદ્ર જ્યારે પૂરેપૂરો પૂર્ણિમાનો ચંદ્ર હશે તો એ કેવો હશે. પણ જે બીજને જેને જોઈ જ નથી અને ચંદ્રમાં પૂર્ણ ચંદ્રમાનો ખ્યાલ ક્યાંથી આવે. એટલે ગુરુદેવ એટલા માટે આ વાત મૂકી છે. બહુ શાંતિથી બધી વાતને સમજવાની છે, એમને વાંચી જવાનો કઈ અર્થ નથી. સર્વજ્ઞના જ્ઞાન સ્વભાવને, કેવળ જ્ઞાનને સમજવા માટે, એની પ્રતીતિ માટે આપણને જ્ઞાનનો અંશ પ્રગટ થવો જોઈએ. એ સિવાય આપણે સર્વજ્ઞ પરમાત્માને ઓઘે ઓઘે નમસ્કાર કર્યા કરીએ એનો કાંઈ અર્થ નથી. શું કહે છે ગુરુદેવ? કે સર્વજ્ઞની પ્રતીતિ વગર આવી ભાવના થઈ શકે નહીં. અને એ સર્વજ્ઞની પ્રતીતિ કેવી રીતે થાય? તો કહે છે કે પોતાના જ્ઞાન સ્વભાવમાં અંતર્મુખ દ્રષ્ટિ થયા વગર સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ થાય નહીં. એટલે જ્યારે પોતે પોતાના જ્ઞાન સ્વભાવ એ થાય છે, અંતર્મુખ દ્રષ્ટિ કરીને અનુભૂતિ થાય છે, ત્યારે એને એ જ્ઞાનના અંશ પ્રગટ થાય છે અને ખ્યાલ આવે છે કે સર્વજ્ઞતા કેવી હશે, એના ઉપરથી એને ખ્યાલ આવે છે. આ રીતે જ્ઞાન સ્વભાવની અંતર્મુખ દ્રષ્ટિપૂર્વકની આ 12 અનુપ્રેક્ષાઓ છે એમ સમજવું. બધી વાતનો સાર અહીંયા ગુરુદેવે આપણને કરી દીધો. આમાં કેવળ જ્ઞાનનો મહિમા આવે છે. આની પ્રતીતિ કરતા સ્વભાવની રુચિ થાય અને પુણ્ય પાપ વિકારી ભાવની રુચિ ઉડી જાય. આ રીતે લોકના વર્ણનમાં પણ જ્ઞાન સ્વભાવનો જ મહિમા ઘૂંટાય છે. લોકનું વર્ણન જે છે તે એમાં રોકાઈ રહેવાનો અર્થ નથી કાંઈ, કે એને ગોખી નાખીએ, યાદ રાખી લઈએ, એમાં કાંઈ ધર્મ નથી. કૃપાળુદેવે પણ કહ્યું છે કે લોકનું વર્ણન સમજે એથી કાંઈ ધર્મ થતો નથી. તો વાત કૃપાળુદેવે પણ કરી છે. પણ એ દ્વારા વિચાર કરવાનો છે કે આવું લોકનું વર્ણન જે અહીંયા કરવામાં આવ્યું છે અને આટલી બધી સૂક્ષ્મતાથી, તો કેવી રીતે એ શક્ય થયું? અને એમ કરીને વિચાર કરે છે તો એ બધું સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનનું જ્ઞેય છે. તો પછી એવી સર્વજ્ઞતા જગતમાં છે, એટલે કે એવા સર્વજ્ઞ પરમાત્મા જગતમાં બિરાજી રહ્યા છે. મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી ભગવાન બધા સર્વજ્ઞ છે. અને આટલા બધા સર્વજ્ઞ થયા છે એનો અર્થ શું? કેવી રીતે થયા? એ વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે જીવ માત્રનો જ્ઞાન સ્વભાવ એવો જ છે. અને એવો નિર્ણય કર્યા પછીથી જ્યારે પોતે અનુભૂતિ કરે છે અને જ્ઞાન સ્વભાવ ની પ્રતીતિ એને થઈ જાય છે, પોતાનો જ્ઞાન સ્વભાવ કેવો છે એનો અંશ પ્રગટ થાય છે, ત્યારે ખબર પડે છે કે કેવી સર્વજ્ઞતા છે. આ વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે આ રીતે લોકના વર્ણનમાં પણ જ્ઞાન સ્વભાવનો જ મહિમા ઘૂંટાય છે. પોતાના આત્માના જ્ઞાન સ્વભાવનો જ મહિમા ઘૂંટાઈ રહ્યો છે. એક જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બધાના જુદા જુદા હોય. બધા પોતપોતાના ક્ષયોક્ષમ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે એ વસ્તુને જુએ. આપણે જાણીએ છીએ 12માં પણ એવું જ થઈ રહ્યું છે. અહીંયા જો આ બધી ગાથાઓમાં લોકનું વર્ણન આવ્યું અને એ બધી ગાથાઓમાં આવેલા લોકના વર્ણનને જોઈ અને ગુરુદેવને કેવો વિચાર આવ્યો એમને વિચાર જુઓ. સર્વજ્ઞતાનો અને જીવના સર્વજ્ઞ સ્વભાવનો એમને તો વિચાર આવ્યો. આપણે એ લોકના વર્ણનમાં ગૂંચવાઈ ગયા અને એને યાદ રાખવો કેવી રીતે, શું કરવું, બધું એમાં આપણે રોકાયા. પણ આપણને એમ વિચાર આવ્યો કે આ બધું આવું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્મા કેવી રીતે થયું, એવો વિચાર ના આવ્યો. ગુરુદેવને એ વિચાર આવ્યો અને એમણે આપણને આ વાત એમાંથી સમજાવી. આ પ્રયોજનભૂત વાત આમાંથી આપણે સમજવાની છે. લોકના સ્વરૂપને આપણે જાણવું જોઈએ, જેટલું યાદ રહે તે પ્રમાણે યાદ પણ રાખવું જોઈએ, કેમ કે એ બધું પણ અપેક્ષાથી જરૂરી છે. અને એને કારણે આપણને કેટલીક દ્રઢતાઓ પણ થાય છે, નિર્ણયો પણ થાય છે.
તો અહીંયા ગુરુદેવ કહે છે કે આ રીતે લોકના વર્ણનમાં પણ જ્ઞાન સ્વભાવનો જ મહિમા ઘૂંટાય છે. જેણે પૈસા વગેરે જડમાં લાભ માન્યો તેણે પૈસા મેળવવાના પાપ ભાવને લાભદાયક માન્યો, પણ પાપ રહિત પવિત્ર સ્વભાવને લાભદાયક માન્યો નહીં. ધર્મી તો જાણે છે કે હું તો જ્ઞાયક મૂર્તિ છું, મને બહારથી તો લાભ નથી અને બહારના લક્ષ્યે પુણ્ય પાપ થાય તેનાથી પણ લાભ નથી. મારા ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ વલણ થાય તેટલો મને લાભ છે, બાકી બીજે ક્યાંયથી મને લાભ નથી. આ વાત ધર્મી તો જાણે છે, જેને અનુભૂતિ થઈ છે એને તો આ વાત સતત છે અને એવો જ એનો તો પુરુષાર્થ છે. અંતર્મુખ વલણ કરે છે, અનુભૂતિ કરે છે. મારા ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ વલણ થાય તેટલો મને લાભ છે અને જેટલું બહિર્મુખ વલણ જાય તેટલું નુકસાન છે. આવી જેની દ્રષ્ટિ હોય તે ધર્મી જીવ પુણ્ય પાપથી લાભ માનતો નથી. જેણે પુણ્યથી ધર્મ માન્યો તેણે પુણ્ય રહિત જ્ઞાન સ્વભાવને લાભદાયક ન માન્યો. જ્ઞાન સ્વભાવ પુણ્ય અને પાપથી રહિત છે. પુણ્ય અને પાપ તો પરના લક્ષ્ય થાય છે, પોતાના સ્વભાવના લક્ષ્ય એવા પુણ્ય પાપના પરિણામ થતા નથી. એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ અનંત ગુણ ભવન રૂપ જે સ્વભાવ એ ભાવ એ પુણ્ય પાપના ભાવથી રહિત છે. એટલે એવા જ્ઞાન સ્વભાવને જેને જાણ્યો નથી અને જેને હજી પુણ્યની રુચિ છે ને પુણ્યથી ધર્મ માન્યો છે, તો એને માટે ગુરુદેવ કહે છે કે જેને પુણ્યથી ધર્મ માન્યો તેણે પુણ્ય રહિત જ્ઞાન સ્વભાવને લાભદાયક ન માન્યો. તેના જ્ઞાનની ભૂલ છે, આ એની ભૂલ છે, આ એનું મિથ્યાત્વ છે અને તે મિથ્યા જ્ઞાનથી સંસારમાં રખડી રહ્યો છે. જગતના જીવોને અનાદિથી જીવ અજીવ વગેરે 7 તત્વોની ભૂલ ચાલી આવે છે. જગતનું સ્વરૂપ 6 દ્રવ્ય રૂપ, આ લોક અલોક અને પછી એમાં આપણે 7 તત્વ 9 પદાર્થની વાત કરીએ છીએ, તો એનું સાચું સ્વરૂપ શું છે, કેવું છે, એ જ્યાં સુધી જીવ સમજશે નહીં ત્યાં સુધી એનું મિથ્યાત્વ ટળશે નહીં. જગતના જીવોને અનાદિથી જીવ અજીવ વગેરે 7 તત્વોની ભૂલ ચાલી આવે છે. જીવને જીવ તરીકે ને અજીવને અજીવ તરીકે એ બોલે છે કે અમે તો બરાબર માનીએ છીએ, પણ ખરેખર એમ થતું નથી. શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે તો એમાં મોટી ભૂલ છે ને. પોતાનું અસ્તિત્વ શરીર સહિત હોય જ નહીં. શરીર તો જડ છે. પોતાનું અસ્તિત્વ કર્મ સહિત હોય જ નહીં. પોતાનું અસ્તિત્વ તેજસ શરીરે સહિત હોય જ નહીં. કોઈ શરીર સહિત પોતાનું અસ્તિત્વ છે જ નહીં. એ વાત બહુ ઓછા લોકોને બેસે છે. તે કહે છે કે જગતના જીવોને અનાદિથી જીવ અજીવ વગેરે 7 તત્વોની ભૂલ ચાલી આવે છે. તે 7 તત્વોની ભૂલ તો જીવ કરે છે. અજીવની ભૂલ કઈ અજીવમાં નથી રહેતી. એને કોણ જાણે છે અજીવની ભૂલ એટલે શું? કે અજીવ તત્વ સંબંધી જીવને જે મિથ્યા માન્યતા જે ચાલી આવી છે ને એ વાત છે. એ જીવની પોતાની ભૂલ છે અજીવને સમજવામાં. અજીવ દ્વારા પોતાની અંદર ફેરફાર થાય, અજીવ પોતાના પરિણામને બદલે, અજીવ સહિત પોતાના પરિણામ હોય, અજીવ વિના રહી શકે નહીં, આવી અનેક પ્રકારે એ ભૂલ કરે છે ને. જીવને અજીવનો આશ્રય છે, શરીરનો આશ્રય જીવ રહ્યો છે એવી માન્યતા, આ બધું શું છે? એ બધી અજીવ તત્વ સંબંધીની ભૂલ તો છે જ ને. અજીવ છે અને અજીવના કાર્યો જીવ કરે છે, એટલે અજીવના કાર્યો જે છે એ અજીવથી થઈ રહ્યા છે, જળના કાર્યો જળથી થઈ રહ્યા છે એમ પણ માનતો નથી. આ બધી ભૂલ તો છે જ ને. અજીવ સંબંધીની જ બધી ભૂલ છે. અને એ ભૂલ કોણ જાણવાનું છે? અજીવ જાણવાનું છે. એને ક્યાં ચેતના છે? એને ક્યાં જ્ઞાન છે કે જાણે? એ જાણવા વાળો તો આત્મા ભગવાન છે ને. જીવ એને જાણે છે.
પણ જીવ પોતે ભૂલ કરે છે, એને જાણવામાં, એને સાચી રીતે સમજવામાં ભૂલ કરે છે. ગુરુદેવ કહે છે કે શરીરની ક્રિયા હું કરું, શરીરની ક્રિયાથી મને લાભ થાય, પુણ્ય પાપના ભાવથી મને મજા પડે, સાચી સમજણમાં કંટાળો આવે, આવી બધી માન્યતા એ 7 તત્વોની ભૂલ છે. 7 તત્વો સંબંધીની ભૂલ વિશે તો પૂજ્ય ગુરુદેવે ઘણી વાર પ્રવચનોમાં વાત કરી છે. અને તે ભૂલથી જીવ સંસારમાં રખડી રહ્યો છે. 7 તત્વોને જેમ છે તેમ નથી જાણતો, એટલે વિપરીત રીતે માને છે. જેમ ભગવાનના જ્ઞાનમાં 7 તત્વો આવ્યા છે એને બદલે એ કંઈક જુદી રીતે માને છે. એટલે એ પોતાના મોહ સહિત દરેક પદાર્થના મૂલ્યાંકનો કરે છે, એના મહાત્મા એને આવે છે. તો એ બધો મિથ્યા ભાવ છે, મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ સહિત એનું જે કંઈ જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે, અજ્ઞાન છે. અને એથી તો જીવ રખડી રહ્યો છે, જીવ સંસારમાં રખડી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે ચિદાનંદ સ્વભાવમાં જ મજા છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની અંદર જ શાંતિ છે, આનંદ છે, સુખ છે. એ સિવાય પુણ્ય પાપના વિકારી ભાવો જીવને દુઃખદાયક છે. સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતા તે જ જીવને સુખદાયક છે. આવું જેને ભાન છે તે જીવને પૈસાની કે પુણ્ય પાપના ભાવની રુચિ રહેતી નથી. એવા જીવને આ લોક ભાવના યથાર્થ હોય છે. એ લોક ભાવનાને યથાર્થ સમજ્યો છે. બાકી તો લોક ભાવના નું સ્વરૂપ આ રીતે વાંચી જાય, યાદ રાખી લે અને બોલી જાય, કોઈકને સમજાવે પાછો કે લખી નાખે 20-25 પાના ભરીને, એટલે પછી જેમ જાણે કે અમને લોક ભાવનાની ખબર છે, લોકના સ્વરૂપની ખબર છે. તો કહે છે કે ના, તું કેટલુંક આવું લખતો જઈશ, અનંત જ્ઞેય છે. શાંતિથી વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે, ગુરુદેવના કહેવાનો હશે કે અનંત જ્ઞેય છે, ને અનંત જ્ઞેય વિશે તું લખવા બેસીશ તો ક્યારે પાર આવશે? અનંત કાળ વીતી જાય તો પણ પાર ના આવે. એને સમજવા બેસીશ તો એ અનંત કાળ ચાલ્યો જાય. એટલે લોક ભાવના દ્વારા સમજાવવું શું છે? આ અનંતતાનું માપ બતાવવું છે કે અનંતપણે શું છે, જીવોના પ્રકાર, લોકનું સ્વરૂપ, આ બધાની અંદર કેટલો બધો વિસ્તાર બધું સમજાવ્યું છે. તો એ ક્યારે કેવી રીતે પાર આવવાનો છે? તો કે જે જ્ઞાને એ જાણ્યું, જેણે જાણ્યું, એ સર્વજ્ઞ પરમાત્માનો નિર્ણય થાય કે એમણે જ જાણ્યું છે ને આ વાત પરમ સત્ય છે. તો એ સર્વજ્ઞતા આવી ક્યાંથી, એનો નિર્ણય કરે તો પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય. અને જ્ઞાન સ્વભાવનો જેને નિર્ણય થાય છે એને ખ્યાલ આવે છે, ઓહો, આ લોક ભાવના દ્વારા તો મારે આ સમજવાનું હતું. એને ખ્યાલ આવે છે કે લોક ભાવના દ્વારા મારે શું કરવાનું છે, મારા જ્ઞાન સ્વભાવને સમજી અને એ તરફ લક્ષ્ય કરવાનું છે. એ એનું તાત્પર્ય છે. અને એવું જયારે થાય છે તો ગુરુદેવ કહે છે કે એને પછી આ પૈસા કમાવાને કે પછી પુણ્યના ફળને એ બધાની કોઈ એની રુચિ રહેતી નથી. એવા જીવને સાચા અર્થમાં લોક ભાવના જે અથવા તો લોક અનુપ્રેક્ષા જે છે એ પરમાર્થે સમજાઈ ગઈ છે, યથાર્થ મને સમજાઈ ગઈ છે. લોક 6 દ્રવ્ય સ્વરૂપ છે. લોકમાં રહેલા 6 દ્રવ્યોમાંથી જીવના ભેદોનું વર્ણન ચાલે છે. અને પછી કહે છે કે તિર્યન જીવો ક્યાં ક્યાં રહે છે. એ 143ની ગાથામાં એની વાત આવી, એ આપણે કર્યું છે 143 અને 144ની ગાથાની અંદર. જળચર જીવોના સ્થાન 144માં એ પણ આપણે ગાથામાંથી વાંચનમાં લીધું છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ આગળ કહે છે કે સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનની પ્રતીતિ સહિત સર્વજ્ઞે જોયેલા લોકના સ્વરૂપનો ધર્મી જીવ વિચાર કરે છે. અહો, આત્માના ભાન વગર અનાદિકાળમાં આવા અનેક સ્થળે જીવ અવતરી ચૂક્યો છે. કેમ કે જ્યાં જ્યાં જીવની વાત કરી છે તો એ બધી જીવની જે ગતિ પર્યાય છે, એ ગતિમાં જીવ ગયો, 4 ગતિમાંથી એ ગતિમાં ગયો, અને પછી એમાં પણ એને અનેક પ્રકારના શરીર જે મળે છે એ બધી વાત કરી છે.
પર્યાપ્તિ અપર્યાપ્તિ આ બધું કોને છે, કોને થાય છે? સંસાર પર્યાયમાં થાય છે ને, 4 ગતિના ભ્રમણમાં જ બધું આવે છે ને, એની બહાર તો વાત છે જ નહીં. સિદ્ધ ગતિમાં તો એમાંનું કાંઈ છે જ નહીં. એ બધાનો વિચાર કરી અને જીવે પાછા પડવાની જરૂર છે. આ બધા ભાવ મેં અનંતકાળમાં કર્યા છે અને હજી પાછો હું આમને આમ એમ જ મિથ્યાત્વ સહિત જ આ ભાવમાં પણ પ્રયાણ કરતો રહીશ તો પછી છેવટે એનો અંત આવવાનો નથી. આવો અમૂલ્ય ભાવ મળ્યો છે ત્યારે આ ભાવની અંદર મારે એ બધી વાતને સમજી અને હવે સમ્યક પ્રગટ કરવું જ જોઈએ, આત્માની અનુભૂતિ કરવી જ જોઈએ. તે કહે છે કે આવા અનેક સ્થળે જીવ અવતરી ચૂક્યો છે. હવે જ્ઞાન સ્વભાવની પ્રતીતિ થતા ધર્મીને ભાન થયું કે અવતાર અને અવતારનો ભાવ તે મારું સ્વરૂપ નથી, એ મને હોય નહીં. હું તો ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છું. મારા સ્વરૂપમાં આવો સંસાર કે સંસારનો ભાવ નથી. મારા સ્વરૂપમાં આવો સંસાર પણ નથી ને સંસારનો ભાવ પણ મારા સ્વરૂપમાં નથી. મારામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે મને સંસારનો ભાવ થાય. શુભ ભાવ થાય એવો મારામાં કોઈ ગુણ નથી. અશુભ ભાવ થાય એવો પણ મારામાં કોઈ ગુણ નથી. મારામાં તો જે ગુણ છે એ ગુણને કારણે મને તો સુખ શાંતિ આનંદનો અનુભવ હોય. અને આવા ભાનપૂર્વક ધર્મી જીવ આ વિચાર કરે છે. તો એ રીતે આ 144મી ગાથા સુધી જે વાત આવી એની ઉપર પૂજ્ય ગુરુદેવે આપણને પ્રયોજનભૂત વાત સમજાવી. હવે આજે આગળ આપણે 145મી ગાથાથી લઈએ છીએ, શાસ્ત્રમાંથી પહેલા લઈએ વાંચનમાં. હવે દેવના સ્થાન કહે છે, ત્યાં પ્રથમ ભવનવાસી વ્યંતરના સ્થાન કહે છે. તો ગાથા 145માં કહે છે કે ખર ભાગ પંક ભાગયો ભાવન દેવાના ભવંતી ભવનાની વ્યંતર દેવાના તથા ગયોરમપી ચ તિર્યક લોકે અપી. એટલે એનો અર્થ છે કે ખર ભાગ અને પંખ ભાગમાં ભવનવાસીઓના ભવન તથા વ્યંતર દેવોના નિવાસ છે. ભવનવાસી દેવો અને વ્યંતર દેવો, પછી પેલા બધા તો વૈમાનિક દેવો જે છે એની વાત પછી કરશે. તો એ ક્યાં છે? ખર ભાગ અને પંખ ભાગમાં ભવનવાસીઓના ભવન તથા વ્યંતર દેવોના નિવાસ છે. વળી એ બંનેના તિર્યક લોકમાં પણ નિવાસ છે. તો એ જરાક ભાવાર્થમાં થોડું વધારે સ્પષ્ટ કરીને સમજાવ્યું છે કે 1,80,000 યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે. મધ્યલોક છે ત્યાંથી તરત જ શરૂ કરી અને પહેલી પૃથ્વી જે કહેવામાં આવે કે રત્નપ્રભા પૃથ્વી, તો 1,80,000 યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે. તેના 3 ભાગમાં, એટલે પ્રથમના 16,000 યોજન પ્રમાણ ભાગમાં, પહેલા પ્રથમના તરત એટલે કે જે મધ્યલોકને અડીને જે ભાગ છે એને અડીને પહેલો ભાગ કહેવાય. તો એના 16,000 યોજન પ્રમાણ ભાગમાં અસુર કુમાર સિવાય બાકીના 9 કુમાર ભવનવાસીઓના ભવન છે. એમાં પાછા કેટલા પ્રકાર છે ને, એટલે એ વિધા 9 કુમાર ભવનવાસીઓના ભવન છે. એ ખર ભાગની અંદર અસુર કુમાર સિવાયના, અસુર કુમાર એની નીચે છે, અસુર કુમાર સિવાય બાકીના 9 કુમાર ભવનવાસીઓના ભવન છે. તથા રાક્ષસ કુલ વિના એના સિવાયના 7 કુલ વ્યંતરોના નિવાસ છે. એટલે આ ભવનવાસીના અને વ્યંતરોના નિવાસ છે. એમાં આ જે અસુર કુમાર અને રાક્ષસ કુલના જે વ્યંતરો એ સિવાય ભવનપતિ દેવમાં અસુર કુમાર અને આ વ્યંતરોમાં રાક્ષસ કુલ, એના સિવાયના બધા ત્યાં છે. પ્રથમની અંદર 16,000 યોજન પ્રમાણની અંદર એ ખર ભાગ કહેવાય, એની અંદર છે. તથા બીજા 84,000 યોજન પ્રમાણ પંખ ભાગ, એના પછીનો નીચેનો ભાગ પંખ ભાગ છે. એ પંખ ભાગમાં અસુર કુમાર ભવનવાસી તથા રાક્ષસ કુલ વ્યંતરો વસે છે. ને વળી આ બે ની વાત લીધી ને વળી પાછી બીજી પણ આગળ છે કે તિર્યક લોક અર્થાત મધ્યલોક અસંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે. એ આપણે જાણીએ છીએ મધ્યલોકમાં
દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર એમ અસંખ્યાત છે ને, તો તેમાં પણ ભવનવાસીઓના ભવન અને વેંતરોના નિવાસ છે. અને એની વધારે વિશેષ સ્પષ્ટતાઓ બધી પછી બીજા શાસ્ત્રોમાં સર્વાસિદ્ધિ વગેરેની અંદર એમાં કરવામાં આવી છે. પણ આ સામાન્ય વાત કરવામાં આવી એટલે ખર ભાગ અને પંખ ભાગની અંદર ભવનવાસી અને વેંતર દેવોના નિવાસ છે. અને એ સિવાય મધ્યલોકની અંદર તિર્યક અર્થાત મધ્યલોકના અસંખ્યાત દ્વીપ સમુદ્ર પ્રમાણમાં એમાં પણ છે. અને એ પછીથી જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓના નિવાસની વાત કરે છે. નારકીઓની પછી પહેલા તો જ્યોતિષી અને કલ્પવાસી. કલ્પવાસી એટલે તે દેવલોકના દેવો આપણે જે કહીએ છીએ, એટલે જે વૈમાનિક વગેરે જે કહેવામાં આવે છે 7 દેવલોક છે એના સંબંધીની વાત છે. તો એના સંબંધી 144મી ગાથાની અંદર કહે છે કે જ્યોતિષ કાણા વિમાના રજ્જુ માત્રે અપી તિર્યક લોકે અપી કલ્પસુરાહ ઉર્ધ્વમ ચ અધો લોકે ભવંતી નૈરેયિકા. એનો અર્થ છે કે એક રાજુ પ્રમાણ તિર્યક લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તેના ઉપર જ્યોતિષી દેવોના વિમાન બિરાજે છે. આ બધા જે સૂર્ય અને ચંદ્ર આ બધા જે કહીએ છીએ એમના વિમાન ત્યાં બિરાજે છે. અને કલ્પવાસી ઉર્ધ્વ લોકમાં છે. કલ્પવાસી જે છે તે ઉર્ધ્વ લોકમાં છે, 7 છે તેમાં. તથા નારકી અધોલોકમાં છે, મધ્યલોકથી પછી આગળ નીચે જે 7 પૃથ્વી છે તેમાં નારકી છે. અને પછી એનો વધારે વિસ્તાર અહીંયા નથી લીધો, અને કેટલોક વિસ્તાર આપણે દ્રવ્ય સંગ્રહમાંથી પણ એ સમજ્યા છીએ 7 નરક સંબંધીની વાતને. હવે જીવોની સંખ્યા કહે છે, તો ત્યાં પ્રથમ તેજ વાયુકાયના જીવોની સંખ્યા કહે છે. એટલે અગ્નિકાય અને વાયુકાય એ જીવોની સંખ્યા પહેલા કહે છે. બાદર પર્યાયપ્તિતા ઘનાવલિકા અસંખ્ય ભાગા તુ કિંચિન ન્યુન્યલોક માત્રા તેજસ વાયવ યથા ક્રમશ. અગ્નિકાય અને વાયુકાયના બાદર પર્યાપ્તિ સહિત જીવ છે તે યથા અનુક્રમ ઘન આવલીના અસંખ્યાતમાં ભાગ તથા કંઈક ન્યૂન્ય લોક પ્રદેશ પ્રમાણ જાણવા. અગ્નિકાય અને વાયુકાય કેટલા બધા? તો કે છે કે અગ્નિકાય અને વાયુકાયના બાદર પર્યાપ્તિ સહિત, સૂક્ષ્મ અને બાદર, બાદર પણ લઈ લેવા અને અપર્યાપ્ત ને પર્યાપ્ત બધું જે છે એ બધા સાથે લેવા છે ને, એટલે એના સહિત જીવ છે તે યથા અનુક્રમ ઘન આવલીના અસંખ્યાતમાં ભાગ તથા કંઈક ન્યૂન્ય કંઈક ઓછું લોક પ્રદેશ પ્રમાણ જાણવા. લોક પ્રદેશ, લોકાકાશના પ્રદેશ જેટલા છે એ પ્રમાણે એનાથી સહેજ ઓછા એ પ્રમાણ જાણવા. ભાવાર્થમાં કહે છે કે અગ્નિકાયના જીવ ઘન આવલીના અસંખ્યાતમાં ભાગ તથા વાયુકાયના કંઈક કમ લોક પ્રદેશ પ્રમાણ છે. અને તે પછીથી પૃથ્વી આદિની સંખ્યા કહે છે. તો એમાં કહે છે કે પૃથ્વી તોય શરીરાહ પ્રત્યેકાહ અપી ચ પ્રતિષ્ઠિતાહ ઇતરે ભવંતી અસંખ્યાત શ્રેણય પર્યાપ્તા અપર્યાપ્તા ચ તથા ચોસા. અને એનો અર્થ છે કે પૃથ્વીકાય, આ પૃથ્વી આદિનું એટલે પૃથ્વીકાય જીવોની વાત છે. એટલે અગ્નિકાયની વાયુકાયની વાત આવી ને, તો બાકી જે રહ્યા ને એમાં પૃથ્વીકાય, પછી જે જળકાય છે તે એટલે અપકાય, અને વનસ્પતિકાય એની વાત અમે કરે છે. પૃથ્વી આદિ એટલે એમ એની વાત છે. કેમ કે પહેલા એકેન્દ્રિય જે છે ને એની વાત કરવી છે ને, એને એ જ રીતે ક્રમમાં વર્ણન આવી રહ્યું છે. પહેલા સૌથી પહેલા આપણે એકેન્દ્રિયની વાત સમજ્યા છીએ, તો એના અર્થમાં અહીંયા કહે છે કે પૃથ્વી કાયિક, અપકાયિક એટલે જળ કાયિક, જેનું શરીર જળ જેવું છે તે. જળ ચરની વાત નથી, જળ જેવું શરીર એમ લેવાનું. પૃથ્વી કાયિક, અપકાયિક, પ્રત્યેક વનસ્પતિ કાયિક, સપ્રતિષ્ઠિત અથવા તો અપ્રતિષ્ઠિત. સ્વપ્રતિષ્ઠિત એટલે જે નિગોદના જીવ સહિત જે છે તે સપ્રતિષ્ઠિત છે, અને નિગોદના જીવ સહિત નથી તે અપ્રતિષ્ઠિત છે, એવા પ્રત્યેક વનસ્પતિ કાય. અને
પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય આપણે જે સમજ્યા, તો સાધારણ વનસ્પતિકાય જે છે એની અંદર તો નિગોદના જીવ આવે, ઇતર નિગોદ અને નિત્ય નિગોદના. તો એ બધા નિગોદના જીવ સહિત પણ પ્રત્યેક વનસ્પતિકાય હોય અને એના વિના પણ પ્રત્યેક વનસ્પતિકાય હોય એ. અને આ પૃથ્વીકાયિક અને અપકાયિક, તો એ બધા એમાં ત્રસ અને ત્રસ એ સિવાય ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, તો એ બધા પર્યાપ્ત અપર્યાપ્ત જીવો છે. તે જુદા જુદા અસંખ્યાત જગત શ્રેણી પ્રમાણ છે. એ બધા અસંખ્યાત જગત શ્રેણી પ્રમાણ છે. વધારે એનો વિસ્તાર અહીંયા લીધો નથી. અને પછી કે છે એના પછી 149મી ગાથામાં કે બાદર લબ્ધ્ય પર્યાપ્તા असंख्यात लोकाः भवन्ति प्रत्येका तथा च अपूर्णाः सूक्ष्माः पूर्णा अपि च संख्यात गुण गुणिताः. એટલે પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર લબ્ધ પર્યાપ્તક જીવ છે. લબ્ધ પર્યાપ્તક આપણે સમજ્યા છીએ, એટલે એ અપર્યાપ્ત જોઈશે. નિવૃત્તિ પર્યાપ્તક એટલે કે જેની પર્યાપ્તિ પહેલા પૂરેપૂરી નથી હોતી ને પછી પૂરી થાય છે એ. અને પર્યાપ્ત, એમ 3 પ્રકાર આપણે સમજ્યા છીએ. તો અહીંયા કહે છે કે પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર લબ્ધ પર્યાપ્તક જીવ છે તે અસંખ્યાત લોક પ્રમાણ છે. એ જ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્તક પણ અસંખ્યાત લોક પ્રમાણ છે. અને સૂક્ષ્મ પર્યાપ્તક જીવ પણ છે તે સંખ્યાત ગુણા છે. સૂક્ષ્મ પર્યાપ્તક જીવ છે તે સંખ્યાત ગુણા છે, અને એનાથી સંખ્યાત ગુણા છે, એટલે એનાથી સંખ્યાતથી ગુણવામાં આવે એટલા છે. અને 150ની અંદર પછી સિદ્ધના જીવની વાત કરે છે. તો કે છે કે સિદ્ધાહ સંતિ અનંતાહ સિદ્ધેભ્ય અનંત ગુણ ગુણિતાહ ભવંતિ નિગોદાહ જીવાહ ભાગમનંતમ અભવ્યાહ છે. એના અર્થમાં કહે છે કે સિદ્ધ જીવ અનંતા છે, સિદ્ધ જીવ અનંતા છે, સિદ્ધોથી અનંત ગુણા નિગોદ જીવ છે, તથા સિદ્ધોથી અનંતમાં ભાગે અભવ્ય જીવો છે. જે અભવ્ય જીવો કેટલા છે? તો અનંત સિદ્ધ છે, તો એના અનંતમાં ભાગે અભવ્ય જીવો છે. જ્યારે નિગોદના કેટલા? તો સિદ્ધો અનંત છે ને એનાથી અનંત ગુણા નિગોદના જીવ છે. તો આપણને ખ્યાલ આવે કે કેટલા જીવ. કેટલાકને પ્રશ્ન થતો હોય ને કે બધા પછી જીવો જેવો એ રીતે સિદ્ધ થઈ જશે તો પછી, પણ એવું બની શકે એમ છે જ નહીં. અનંત તો સિદ્ધ થઈ ગયા છે અને એનાથી અનંત ગુણા તો નિગોદના જીવ છે. અને પાછી બીજા બધા જીવોનું જે લીધું વર્ણન સંખ્યામાં, એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલા જીવ. અને અભવ્ય જીવનો આપણે જે વિચાર કરીએ છીએ તો એમાં કહે છે કે એ સિદ્ધોથી અનંતમાં ભાગે અભવ્ય જીવ છે. અભવ્ય જીવ છે નથી એમ નથી. તો આપણે 150 સુધી અહીંયા વાંચન રાખીએ છીએ. અને હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આ જે વિસ્તાર કર્યો છે એ આગળ લઈએ છીએ. 144 પછીનો આગળનો ભાગ જે છે તે તો 145 થી શરૂ કરી અને 150 સુધીમાં જે વાત આવી એના ઉપર પૂજ્ય ગુરુદેવ કહે છે. આ ખર ભાગ ને પંખ ભાગ ને ગૌણવાસી ને એ બધું આપણે જે વાંચનમાં લીધું એ પછી કે છે કે સમ્યક દર્શન વગર જીવ અનંત ભવોમાં રખડે. સમ્યક દર્શન વગર જીવ અનંત ભવોમાં રખડે. સમ્યક દર્શન વગર આવા અવતારનો અંત આવે નહીં. આત્માના જ્ઞાન સ્વભાવનું ભાન કરીને સમ્યક દર્શન પ્રગટ કરે તે જીવ સિદ્ધોની વસ્તીમાં ભળી જાય છે. એટલે શું? જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એને વધુ ભાવ તો હોતા નથી. કૃપાળુદેવે જેમ કહ્યું છે તેમ વધુમાં વધુ 15 ભાવ હોય, એટલે એ છેવટે સિદ્ધ થાય જ છે. જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એને જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે, ભલે ને ગૃહસ્થામાં હોય ત્યારે પણ, અને હજી ક્ષાયિક સમ્યક દર્શન તો થયું નથી. પહેલા જયારે થાય છે તો ઉપસમિક સમ્યક દર્શન થાય છે, તો ત્યારે પણ એને દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્યની અનંતાનુબંધીની ચોકડી જે છે એનો ઉપસમ થાય ને પછી ક્ષય ઉપસમ થાય છે. તો હવે એને અનંત ભાવ તો હવે નથી થવાના.
અનંત ભાવ થવાના જ નથી. એટલે ત્યાં જ એનું કામ, મોટાભાગનું કામ તો પતી ગયું. સમ્યક દર્શન પ્રગટ કર્યું એટલે હવે એ જીવને વધારેમાં વધારે 15 ભાવ થાય. અનંત ભાવ તો એને કર્યા છે, અને જો એ સમ્યક દર્શન ન પ્રગટ કરે તો હજી આમને આમ એ અનંત ભાવ કર્યા જ કરે. અહીંયા આપણે સમજવાનું આ છે કે અનંત ભાવ તો મેં કર્યા છે, અનંત કાળથી હું છું, અને હજી જો સમ્યક દર્શન ન પ્રગટ કરું તો આમને આમ ચાલ્યા જ કરે, અનંત ભાવ થાય. અને કેવા કેવા ભાવ થાય એનું આ બધું વર્ણન જાણ્યા પછીથી આપણને ખ્યાલ આવે કે ઓહો, દુઃખનો કોઈ પાર નથી લોકની અંદર જે જીવો રહ્યા છે, અને એમાંથી એ કેવી રીતે બૂઝે, એમને અવકાશ કેવી રીતે મળે, જ્ઞાન કેવી રીતે થાય. આ બધું શાસ્ત્રનું જ્ઞાન આપણને જે રીતે થયું છે, જીનવાણી પ્રાપ્ત થઈ છે, એનો માર્ગ પ્રાપ્ત થયો, એ બધું કેવી રીતે મળે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું એ મહત્વનું છે. અને ગુરુદેવે 45 વર્ષ સુધી એ જ વાત કરી છે, સમ્યક દર્શન પ્રગટ કરવાની જ વાત કરી છે. એટલે ગુરુદેવ તો કહે છે કે સમ્યક દર્શન થયું એટલે એ સિદ્ધમાં ભળી જ જવાનો છે, સિદ્ધની જાતનો છે, એનો નિર્ણય કરી અને સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું એને પછી એવી કોઈ ચિંતા નથી. આત્માના જ્ઞાન સ્વભાવનું ભાન કરીને સમ્યક દર્શન પ્રગટ કરે તે જીવ સિદ્ધોની વસ્તીમાં ભળી જાય છે, અને આત્માનું ભાન ન કરે તે જીવ સંસારમાં રખડતા નરક આદિની વસ્તીમાં અવતરે છે. માટે આ જાણીને આત્માના જ્ઞાન સ્વભાવની ભાવના કરવાની છે. નરકની ગતિમાં જાય એ તો ઠીક છે, ત્યાંથી તો નીકળશે, પણ નિગોદમાં જશે તો ક્યારે નીકળશે, ઇતર નિગોદમાં જશે તો ક્યારે નીકળશે. પછી આ પેલા જ્યોતિષીને કલ્પવાસીને એની વાત કરીને નારકીઓની વસ્તુ, તો એના સંબંધી ગુરુદેવ કહે છે કે જે 7 નરકમાંથી દરેક નરકમાં જીવ અનંતવાર ઉપજી આવ્યો છે. 7 નરકમાંથી કોઈ નરકમાં જીવ નથી ઉપજ્યો એમ નથી. 7 નરકમાંથી દરેક નરકમાં જીવ અનંતવાર ઉપજી આવ્યો છે. ત્યાં પીડાનો પાર નથી. ચૈતન્ય સ્વભાવનું ભાન ન કરે અને ઇન્દ્રિયના વિષયોમાં લીન રહે તે જીવો નરક આદિમાં અવતરે છે. હું તો ચૈતન્ય સ્વભાવ છું, મારું સુખ વિષયોમાં કે રાગમાં નથી, એમ ધર્મી જીવને આત્માનો પ્રેમ હોય છે. જેને આત્માની અનુભૂતિ થઈ છે તેની તો વાત જ કોઈ ઓર હોય છે, એની તો દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. હું તો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. આ બધા જે વિકલ્પો જે છે એની સાથે રહેલા ભાવ, આ બધું મારાથી ભિન્ન જુદું છે, એમ એને પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવી લે છે. પોતાને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલા જે કોઈ શુભાશુભ ભાવ છે તો એને ધર્મી જીવ તો પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવે છે. એને એની રુચિ નથી, એ મારો પુરુષાર્થ જે છે એમાં એટલી ખામી એટલે મને આવો વિકલ્પ આવ્યો, પણ એ કાંઈ મારું સ્વરૂપ નથી અને એની એને રુચિ નથી. હું તો ચૈતન્ય સ્વભાવ છું, મારું સુખ વિષયોમાં કે રાગમાં નથી, એમ ધર્મી જીવને આત્માનો પ્રેમ હોય છે. આત્માનો પ્રેમ છૂટીને તેને વિષયોનો પ્રેમ થતો નથી. મનુષ્યપણું દુર્લભ છે, તે વારંવાર નથી મળતું. માટે મનુષ્યપણું પામીને ચૈતન્ય સ્વભાવને ઓળખવાનો છે. આત્મા તો જ્ઞાન સ્વભાવ છે, ચેતનાની મૂર્તિ છે. તે લોકમાં બધાને જાણે, સ્વર્ગને જાણે, નરકને જાણે, નિરોધને જાણે, બધાને જાણે, પણ તેને પોતાના માને નહીં. કોઈ વસ્તુને ક્યાંય પણ જે ઉપજ્યો છે તો ત્યાં કોઈ પણ વસ્તુને પોતાની માનતો નથી. જે શરીર છે એને પણ પોતાનું માનતો નથી. અરે પરના લક્ષ્ય થતા ભાવ જે છે એને પણ ધર્મી જીવ પોતાને માનતો નથી. આવા જ્ઞાનની પ્રતીતિ પૂર્વક ધર્મી જીવ લોકનું સ્વરૂપ વિચારે છે, એ રીતે લોકનું સ્વરૂપ વિચારે છે. અને પછી પેલા અગ્નિકાય, વાયુકાય વગેરે જીવોની વાત કરવામાં આવી ને, ક્યાં છે વગેરે, પૃથ્વીકાયની બધી વાત કરી, એની પણ પ્રત્યેક વનસ્પતિકાય, સ્વપ્રતિષ્ઠિત વગેરેની વાત કરી, કેટલા પ્રમાણમાં છે એની વાત કરી. તો ગુરુદેવ એના સંબંધી કહે છે કે આ બધા જીવો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. આ બધા જીવો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. આપણે પણ પ્રતિક્રમણ વખતે હંમેશા બોલીએ છીએ કે 6 દ્રવ્યથી જુદો હું સપ્તમ,
છ દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય બોલીએ છીએ તો એમાં જીવો બીજા બધા જીવ આવી ગયા, પણ એ બધાથી જુદો હું, કેમ કે એ બધાનું જ્ઞાન કરનારો હું છું ને, એટલે હું એનાથી જુદો. છ દ્રવ્યનું જેમ છે તેમ જ્ઞાન કરનારો હું છું. તો એ છ દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય આવ્યું અને એ આ અનંત જીવો અને અનંત પૂતગળ પરમાણુ વગેરેની જે બધી વાત આપણે જાણીએ છીએ, તો એ બધાથી હું જુદો, એમ હું સપ્તમ આપણે એમ પ્રતિક્રમણ વખતે બોલીએ છીએ. તો એનું જ્ઞાન કરનાર હું છું એવો એનો એમાં આખો ભાવ છે કે બધાથી હું જુદો, કેમ કે એનું જ્ઞાન હું કરું છું તો એ મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ છ દ્રવ્યો મારા જ્ઞાનનું જ્ઞેય છે. એ અનંત જીવો પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, જે પણ પર્યાયમાં હોય. અને અનંત જીવમાં તો સિદ્ધ પણ આવી ગયા, અનંત સિદ્ધ પણ બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે. આ બધા જીવો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. પણ જ્ઞાન કોઈને મારે કે બચાવે એ વાત નથી, એ જ્ઞેય છે. એ બધા જીવો જગતના સ્વતંત્ર તત્વો છે. તેની પર્યાય તેનાથી પલટે છે, કોઈ કોઈની પર્યાયને બદલતું નથી. આ જીવ તેને જાણે, પણ તે કોઈની પર્યાયને ફેરવે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ કોઈની પર્યાયને ફેરવી શકે નહીં, કોઈના પરિણામને બદલાવી શકે નહીં. પર જીવને મારવા કે બચાવવાનું માને તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એની માન્યતામાં એમ ન હોય, એને વિકલ્પ એવો આવે, બીજા જીવને બચાવવાનો વિકલ્પ આવે, પણ સમજે કે પેલો બચ્યો તો એનું આયુષ્ય હતું, એના કારણે એ બચ્યો છે, મારાથી કઈ બચ્યો છે એમ નથી. બચાવવાનો ભાવ આવે, શુભ ભાવ આવે, પણ માન્યતામાં એમ ના હોય કે મેં બચાવ્યો, એમ ના હોય. પણ જો એમ માને કે મેં બચાવ્યો, હું ન હોત તો બચત નહીં, મેં જ બચાવ્યો, તો એવી માન્યતા જે કરે છે એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. તેને આ બધાને જ્ઞેય બનાવ્યા નથી. એને તો બધામાં કાંઈક ને કાંઈક કરવાનો ભાવ છે, એ એનું જ્ઞાનનું જ્ઞેય છે એમ નથી માન્યું. જો જ્ઞાનનું જ્ઞેય માત્ર માને તો પરમા પોતે કાંઈ કરી શકે છે એ વિકલ્પ ઉડી જાય, પછી એવો વિકલ્પ ઉઠે જ નહીં. જો બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે અને બધા પોતાનું પરિણમન કરી રહ્યા છે, છ પ્રકારના દ્રવ્યો અને બધા જીવ દ્રવ્યોનો પણ વિચાર કરી તો એ બધાને હું જાણું છું, તે બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ જયારે બનાવીએ છીએ તો પછી એમાં કોઈની અંદર ફેરફાર કરવાનો વિકલ્પ ઉઠતો નથી. એટલે પરનું કરતા પણ ટળી જાય છે. એટલે જીવ નવરો થાય છે, પરથી લક્ષ ખસી અને સ્વ તરફ વળે છે. અને એટલે તેને પોતાના જ્ઞાન સ્વભાવની પણ જો એ બધાને એ બધાને જ્ઞેય ન બનાવે તો એને જ્ઞાન સ્વભાવની પ્રતીત નથી. પણ એને જયારે એ બધાને જ્ઞેય બનાવ્યા છે તો પછી એને એ નવરો થાય છે તો પોતાના જ્ઞાન સ્વભાવ તરફ વળીને પ્રતીતિ કરે છે. પણ એમ નથી કરતો, એ બધાને જ્ઞેય ન માને અને એ બધામાં હું કાંઈક કરું એવો ભાવ છે, કોઈને બચાવું ને કોઈને મારું ને એવો જયારે જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી એને પોતાના જ્ઞાન સ્વભાવની સાચી પ્રતીતિ થઈ નથી. એટલે તેને લોક અનુપ્રેક્ષા સાચી હોતી નથી. ધર્મીને તો પોતાના જ્ઞાન સ્વભાવની પ્રતીતિ છે, એટલે તે આ બધાને પોતાના જ્ઞાનનું જ્ઞેય બનાવે છે. જગતમાં પૂર્ણતાને પામેલા સિદ્ધ ભગવંતો અનંતા છે અને જગતના બધા જીવોમાં અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો અસંખ્યાત ગુણા છે. જગતમાં આ બધા જીવો લીધા એમાં પર્યાપ્તિ જેની પૂરી થઈ છે એ અને જેને પર્યાપ્તિ નથી એવા અપર્યાપ્ત. તો કે છે કે જગતના બધા જીવોમાં અપર્યાપ્ત કરતા પર્યાપ્ત જીવો અસંખ્યાત ગુણા છે. જો અપૂર્ણ પર્યાપ્તિ વાળા જીવો કરતા પૂર્ણ પર્યાપ્તિ વાળા જીવો ઘણા છે. બધી પર્યાપ્તિ જેને પૂરી થઈ ગઈ છે એવા જીવો ઘણા છે. અપૂર્ણ પર્યાપ્તિ કરતા પૂર્ણ પર્યાપ્તિ વાળા ઘણા છે, એટલે પર્યાપ્ત જીવો ઘણા છે, એનાથી અસંખ્યાત ગુણા છે. અને કઈ રીતે છે તો એ વાત અહીંયા છેલ્લે ગુરુદેવે સમજાવી. ગુરુદેવ કહે છે કે બાદર જીવો થોડા, સૂક્ષ્મ જીવો તેના કરતા અનંતા છે. બાદર જીવો કરતા સૂક્ષ્મ જીવો એના કરતા અનંતા છે. અને સૂક્ષ્મ અને બાદરની વ્યાખ્યા આપણે સમજ્યા છીએ. જે પેલા એકેન્દ્રિય વખતે જયારે વાત હતી ત્યારે એનાથી રોકાતા નથી, જે
એ રીતે વાત લીધી અને આધારની રીતે પણ વાત આપણે સમજ્યા હતા કે એ બધા સૂક્ષ્મ છે, આધાર નથી લેતા. તો એ સૂક્ષ્મ જીવો બાદર જીવો કરતા કેટલા છે? એના કરતા અનંતા છે, એના કરતા અનંતા છે. સૂક્ષ્મ જીવો અનંતા છે. હવે બાદર જીવોમાં પર્યાપ્ત થોડા અને અપર્યાપ્ત ઝાઝા. બાદર જીવોમાં પર્યાપ્ત થોડા અને અપર્યાપ્ત ઝાઝા. જ્યારે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત થોડા અને પર્યાપ્ત વધારે. હવે સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્ત વધારે અને સૂક્ષ્મ જીવો તો જે બાદર જીવો છે એના કરતા તો અનંત ગણા છે. એટલે શું થયું? પર્યાપ્ત વધારે થયો ને. એટલે એકંદર અપર્યાપ્ત જીવો થોડા અને પર્યાપ્ત જીવો જગતમાં ઝાઝા છે. અને એ પણ સૂક્ષ્મ, તો એમાં વધારે તો સૂક્ષ્મ છે. જો જગતની સ્થિતિ, અને આ પણ આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.